આપણે અવારનવાર સીએનજી કારમાં આગ લાગવાને બ્લાસ્ટ થવાના સમાચાર તો સાંભળતા જોઈએ છે. એવામાં તમારી કારમાં સીએનજી ગેસ કીટ લાગેલી હોય કે તમે લગાવવાનું વિચારતા હો ત્યારે તમારા ફેમિલી અને તમારા કારની સેફટીનો વિચાર તો એકવાર તમારા મનમાં આવતો જ હશે. તો આજે હું તમને અમુક સેફટીની ટ્રીક બતાવું છું જેનાથી તમે તમારો ફેમિલી અને તમારી કારને બ્લાસ્ટ અને આગ લાગવા જેવા મોટા અકસ્માતથી બચાવી શકશો. પહેલું, જ્યારે પણ તમારી કારમાંથી સીએનજી ગેસની સ્મેલ આવવા લાગે ત્યારે તરત જ તમારે કારને સીએનજી પરથી પેટ્રોલ પર સ્વિચ કરી દેવાની છે, જેનાથી સીએનજી ગેસ કીટનું કનેક્શન કટ ઓફ થઈ જશે, કેમ કે એક નાનું લીકેજ પણ મોટો અકસ્માત સર્જી શકે છે. પછી કારની ડેકી ખોલી અંદર તમને ગેસ સિલિન્ડર આપ્યો છે, એના પર આ રીતનો વાલ આપ્યો છે અને ક્લોઝ કરી દેવાનો છે, જેનાથી ગેસનો સપ્લાય જ બંધ થઈ જશે. પછી કારનું બોનેટ તરત ખોલી દો, કેમ કે ગેસ લીકેજ થઈ કારના એન્જિનમાં હશે અને ગેસ હવા કરતાં હલકો હોવાથી બોનેટ ખોલવાથી તેને બહાર નીકળવાનો રસ્તો મળી જશે અને તે હવામાં ડાયલ્યુટ થઈ જશે. બીજું, જે પણ કારમાં સીએનજી ગેસ કીટ લાગી હોય એને દર 6 મહિને સીએનજી ગેસ લીકેજ ટેસ્ટ જરૂર કરાવી લેવો, કેમ કે ગેસ કીટમાં લાગેલી આ રબર પાઇપો શિયાળાની અંદર કોમ્પ્રેસ થાય છે અને ગરમી અંદર ફેલાય છે. આ પ્રોસેસના લીધે આ પાઇપોમાં આ રીતની ક્રેક્સ આવી જાય છે અને આ જે જોઈન્ટ છે ત્યાંથી લીકેજ ચાલુ થઈ જાય છે. તો મારા જેમ જોઈન્ટ પર લાગેલી આ ક્લિપો અને રબરની પાઇપો દર 6 મહિને ચેક કરાવી લેવી અને જો જરૂર લાગે તો બદલાવી પણ લેવી. બીજું, સીએનજી ગેસ સિલિન્ડરનું ટેસ્ટિંગ દર 3 વર્ષે અચૂક કરાવી લેવું, જેથી ગેસની સાથે સિલિન્ડરમાં આવેલું કોમ્પ્રેસ ઓઇલ, કાર્બન અને મોઇશ્ચર સાફ થઈ જશે, જેના લીધે ગેસ કીટને પણ પ્રોબ્લેમ નહીં આવે અને જો સિલિન્ડરમાં કંઈ પ્રોબ્લેમ હશે તો પણ સોલ્વ થઈ જશે. વધારાની સેફટી માટે કારમાં એક ફાયર એક્સટિંગ્વિશર જરૂર રાખવું અને જ્યારે પણ તમે કારમાં સીએનજી રિફિલ કરો ત્યારે કારથી એક દોરી બનાવીને ઊભા રહેવું. તો તમે આટલી સાવચેતી રાખી તમારું ફેમિલી અને તમારી કારને મોટા અકસ્માતમાંથી બચાવી શકશો. અને આ વિડીયો જો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઇક જરૂર કરી દેજો. ગુડ ડે.